જય દશામાં। આજે આપણે દશામાની વાર્તા કરીએ તો 1000 રાજા અને એક હતી રાણી। એ બંને મહેલમાં રહેતા હતા અને રાણી રૂપમતીએ તેના મહેલમાંથી જે જોયું કે નીચે નદી કિનારે ઘણી સ્ત્રીઓ કંઈક કરી રહી હતી, ત્યારે તેમણે તેમની દાસીને બોલાવી અને કહ્યું કે નીચે જાવ અને જોઈને આવો કે આ સ્ત્રીઓ શું કરે છે। ત્યારે રાજાને પણ વાત કરે છે કે નીચે જે સ્ત્રીઓ કિનારે છે તેઓ દશામાનું વ્રત લઈ રહી છે અને હું પણ દશામાનું વ્રત કરીશ। ત્યારે રાજા કહે છે કે આપણે તો સુખ સમૃદ્ધિ બધું જ છે, તો આપણે દશામાનું વ્રત કરવાની શી જરૂર છે। આમ કરીને એમણે દશામાની અવકારણા કરી અને તેઓ શરાબ અને તેની અશ્વલીલામાં મગ્ન થઈ ગયા। ત્યારબાદ દાસી નદી કિનારેથી દશામાનું વ્રત કેવી રીતે કરાય તે જાણીને આવીને રાણીને કહે છે કે રાણીજી દશામાનું વ્રત કરે છે અને એ લોકો એક 9 સૂતરના તાતણા લે છે અને એક તાતણો પોતાના કાપડનો લઈને અને એ દોરો બાંધીને 10 દિવસ દશામાની નકોડો ઉપવાસ કરીને તેમની પૂજા આસ્થા કરે છે અને દશામાં જેને પ્રસન્ન થાય છે એને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે। ત્યારે જ રાણીએ વિચાર કરી લીધો કે આ દશામાનું વ્રત મારે કરવું છે, પણ ત્યારે રાજાએ તેમની દશામાનું વ્રત કરવાની ના પાડી હતી કે આપણે કરવાની જરૂર નથી, આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છે, આપણે કંઈ પણ વસ્તુની પણ જરૂર નથી। છતાં પણ રાણી આ વ્રત કરે છે અને રાજા તેમનું અનાદર કરે છે। ત્યાર પછી રાજા અનાદર કરતાં એ લોકોના ઘરમાં ખૂબ જ દુઃખના પહાડો ભાંગી પડે છે। એક દિવસ આ કરતાં રાજા ચંદ્રસેનના રાજ્ય પર અચાનક જ ચડાઈ આવી પડી અને ચડાઈ કરતાં એમનું રાજ્ય હારી ગયા અને ત્યાર પછી એમણે રાજા અને રાણીએ આ રાજ્ય છોડીને જતું રહેવું પડ્યું અને ત્યારે જ દશામાં રાજાના પણ સપનામાં આવીને કહે છે કે તે મારી અવગણના કરી છે, તો હવે તારે દુઃખના પહાડ જોવાના, દુઃખના દિવસો જોવાના તું શરૂ કરી દે। હવેથી તારા દુઃખના દિવસો શરૂ થઈ જશે। જે કોઈ મારી અવગણના કરશે અને મારી અવગણના કરશે એની હું દશા ફેરવી નાખીશ, આવું સપને આવીને દશામાં રાજા ચંદ્રસેનને કહે છે। ત્યારબાદ ચંદ્રસેન સમજી જાય છે કે મેં આ દશામાની અવગણના કરી એથી મારી આ દશા થઈ છે અને તેમણે આ રાજ્ય છોડીને જવાનો નિર્ણય કરી લીધો અને ત્યારબાદ રાજા અને રાણી બંને એ રાજ્ય છોડીને સવારના વહેલા ત્યાંથી નીકળી ગયા અને તેમના જે રાજ્ય પર ચડાઈ કરી હતી તે સૈનિકોએ તેના રાજ્યને કબજે કરી લીધું હતું અને બંને જણા ત્યાંથી સવારમાં બંને રાજકુમારોને લઈને ત્યાંથી રાજ્ય છોડીને નીકળી ગયા। ત્યારબાદ તેઓને ખબર જ હતી કે દશામાની અવગણના કરી છે એટલે હવે અમારે દુઃખના દિવસો જોવાના જ છે। ત્યારબાદ રાજા અને રાણી બંને કુંવરોને લઈને ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં આગળ ચાલે છે, તો આગળ જતાં એમને થોડુંક આગળ જાય ત્યાં તે જ વખતે રાજાનો એક અનુચર આવ્યો અને તેણે રાજા ચંદ્રસેનને ખબર આપતા કહ્યું કે આપણી બાજુના રાજ્યના રાજાએ મોટું લશ્કર લઈને ચડી આવ્યો છે। ત્યારે એ લોકો બહાર બીજા રસ્તેથી ત્યાંથી બંને રાજકુમારોને લઈને ગુપ્ત માર્ગે જંગલમાં જતો હતો અને આ ગુપ્ત રસ્તે એક ભયાનક જંગલમાં આવી પહોંચ્યો હતો અને રાણી અને રાજા તથા 2 કુંવરો આ રસ્તે આગળ ચાલ્યા પડતા આખડતા ઠોકરો ખાતા સખત તડકામાં પણ ચાલતા ખૂબ દૂર નીકળી ગયા। તેમને ખૂબ જ ભૂખ પણ લાગી હતી અને તરસ પણ લાગી હતી। તેવામાં એ આગળ જતાં થોડેક રસ્તે એક સરસ એવી વાડી આવી અને રાજા રાણી તેમાં વિશ્રામ કરવા ગયા, પરંતુ જેવો તેઓ વાડીમાં પગ મૂક્યો કે વાડી વેરાન વિખાર જેવી બની ગઈ અને વાડીનો રખેવાળ પણ જાણી ગયો કે આ બંને કોઈક પાપી જીવ છે, એમના પગલાં આ વાડીમાં પડતા આવું બન્યું। એટલે એમણે રાજા રાણીને અપમાનિત કરી અને વાડીની બહાર જવા માટે કહ્યું। ત્યારે રાજા અને રાણી વાડીના રખેવાળને પ્રાર્થના કરે છે કે અમને અહીંયા થોડીક વાર વિશ્રામ કરવા દ્યો અને ત્યારે રાણી પણ બહુ ચિંતાતુર થઈ જાય છે, પણ વાડીનો રખેવાળ સમજી ગયો હતો કે આ લોકો કંઈક પાપી જીવ છે જેના કારણે વાડીની આવી હાલત થઈ છે। ત્યારે વાડીના રખેવાળે એમને ના પાડી અને અપમાનિત કરી અને બહાર કાઢી મૂક્યા કે તમે ગમે ત્યાં વિશ્રામ કરો પણ અહીં નહીં। ત્યારે રાજા અને રાણી બંને સમજી ગયા કે આ અમારા દશામાના પ્રકોપના કારણે જ આવું થાય છે, દશામાં અમારા પર હવે પ્રકોપ વધતો જાય છે। ત્યારે રાજા અને રાણી બંને કુંવરોને લઈને ત્યાંથી ચાલ્યા જાય છે અને ચિંતાતુર થઈ ગયા છે અને લોકો ત્યાંથી આવી જ રીતે વાડીમાં વિશ્રામ કરવાને બદલે આગળ
રાજા તથા રાણીએ બંને કુંવરો સાથે રસ્તે આગળ ચાલવા પડ્યા અને આખડતા ઠોકર ખાતા સખત તડકામાં પણ ચાલતા અને ખૂબ દૂર નીકળી ગયા. તેમને ખૂબ જ ભૂખ લાગી હતી અને પણ કંઈક ખાવાનું પણ હતું. તેઓ જીવ બચાવવા ચિંતામાં હતા. તેઓ ખૂબ જ તરસ લાગી હતી. તેઓમાં રસ્તામાં એક વાવ આવી અને રાજા અને ચંદ્રસેન, રાણી રૂપમતી તથા બંને કુંવરો પાણી પીવા માટે ઉતર્યા. બંને કુંવરો પાણી પીવા માટે વાવમાં ઉતર્યા. તેઓ જેવો પાણી પીતા હતા તે સમયે દશામાએ રાજાની શાનને ઠેસ લાવવા માટે બંને કુંવરોને અદૃશ્ય કરી દીધા હતા. આ રીતે બંને રાજકુંવરો ન જોતા રાણી ખૂબ જ ચિંતાતુર થઈ ગઈ હતી અને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. હૈયાફાટ રુદન કરવા લાગી હતી. રાજા ચંદ્રસેને હવે સમજી ગયો કે દશામાના દશાફળનો દોરાની અવગણનાનું જ આ ફળ છે. તેથી રાણીને આશ્વાસન આપતા કહ્યું, જો માની કૃપા થશે તો મા બાળકો આપણને જરૂરથી આપશે. આ પ્રમાણે રાજા ચંદ્રસેન રાણી રૂપમતીને સમજાવી અને પછી તેઓ પોતે આગળ રસ્તે ચાલવા માંડ્યા. આગળ જતાં થોડે રસ્તે એક સરસ એવી થોડુંક આગળ જતાં એમને યાદ આવ્યું કે એમની બહેન આ જ ગામમાં રહે છે. તેમણે ત્યાંથી કેવડાવ્યું કે મારા બહેનને કહો કે તેમનો ભાઈ અને ભાભી અહીંયા નગરને આશરે આવી. ત્યાં તો રાજા આનંદમાં આવી ગયો અને બેનને ત્યાં તો જરૂર આશરો મળશે અને શાંતિ મળશે. નગરની બહાર એક વડના ઝાડ નીચે થાકેલો રાજા રાણી લોથપોથ જેવા પડ્યા અને નગરના પાદરેથી એક વટે માર્ગુ સાથે બેનને સંદેશો મોકલ્યો, પણ પોતાનો ભાઈ રાજા છે તે આવી રીતે નહીં આવે તે વાત જરૂર ખોટી હોય. આમ છતાં બેનને નગરના પાદરે આવી અને પોતાના ભાઈ ભાભીને ચહેરા દશામાના ક્રોપના લીધે જુદા જ દેખાયા. તેણે કહ્યું કે તમે મારા ભાઈ ભાભી નથી. આ પ્રમાણે બેન પણ તેમને ઓળખી શકી નહીં. છતાં પણ તેમની બેને એક ઘડામાં તેમને ચાંદીનો છડો અને ખાવાનું ભરીને આપ્યું હતું. તે વટેમાર્ગુ તેમના ભાઈ અને ભાભીને આપ્યું. જ્યારે એ વટેમાર્ગુએ એના ભાઈ અને ભાભીને આપ્યું જ્યારે એમના ભાઈએ એ ઘડો ખોલ્યો તો એમાંથી સાપ નીકળ્યો. ત્યારે રાજા અને રાણી સમજી ગયા કે આ પણ દશામાનો જ પ્રકોપ છે, જેના કારણે મારી બેન પણ મને ઓળખી શકી નહીં અને આ ઘડામાંથી ખાવાનું અને સોનાનો છડાની જગ્યાએ સાપ નીકળ્યો. ત્યાર પછી રાજા અને રાણીએ તે ઘડો ત્યાં તોડી અને ત્યાં દાટી દીધો અને એ લોકો ત્યાંથી પછી ચિંતાતુર થઈ હૈયેફાટ રુદન કરીને અને તેઓ લોકો ત્યાંથી આગળ વધ્યા. આ જ પ્રમાણે તેઓ આગળ જતા બીજા રાજાના રાજ્યની હદમાં આવી પહોંચ્યા અને રસ્તામાં એક વાડી આવી. રાજા ચંદ્રસેને જોયું તો વાડીમાં રસ્તે સરસ મીઠા ચીભડા હતા. તેઓ બંને ભૂખ્યા હતા. ભૂખને લીધે રાજાએ પણ વાડીમાં ચોરી કરી અને એક ચીભડું ચોરી લીધું. પછી દૂર જઈને એક ખેતરમાં બેસી તેઓ ચીભડું ખાવા બેઠા હતા. હવે તે રાજ્યમાં એવું બન્યું હતું કે રાજાનો રાજકુમાર ખોવાઈ ગયો હતો. આ રાજકુમાર ખોવાતા નીકળેલા સિપાઈઓ રાજા રાણીને જ્યાં બેઠા હતા ત્યાં આવી ચડ્યા. હવે રાજા પાસે આ ચીભડું હતું. તે સિપાઈઓએ રાજકુમારના મસ્તક જેવું દેખાયું અને રાજાએ બહુ કહ્યું કે આ ચીભડું છે અને હું ચંદ્રવતી નગરીનો રાજા ચંદ્રસેન છું. પણ સિપાઈઓએ તો તેની રાજકુમારનો હત્યારો સમજીને રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ અતિશય ગુસ્સામાં આવીને રાજા ચંદ્રસેનને જેલમાં પૂરી દીધો. જ્યારે રાણીએ ચીભડુંને તેની સાડીના પલ્લુમાં છુપાવીને રાખ્યો હતો ત્યારે જ્યારે પણ સેનાપતિઓએ જોયું તો એનું મસ્તક બની ગયું હતું. ત્યારે આ જોઈને રાજા અને રાણી સમજી ગયા હતા કે આ ચીભડામાંથી મસ્તક બની ગયું. આ પણ દશામાનો જ પ્રકોપ છે. દશામાને અવગણના કરી હતી, જેના લીધે જ આ અમારી સાથે દુઃખના પહાડો આવી ચડ્યા છે. અને ત્યારે સિપાઈઓ રાજા અને રાણીને બંનેને એ મસ્તક લઈ અને તેઓ રાજા પાસે પહોંચ્યા અને રાજા રાણીને જેલમાં પૂરી દીધા. અને રાજા અને રાણીએ દશામાનું ત્યાં વ્રત કરવાનું શરૂ કરી દીધું અને દશામાં ત્યાં તેઓ લોકોને પ્રસન્ન થયા અને દશામાએ કીધું કે તમે મારું ફરીવાર વ્રત કર્યું અને ફરીવાર તમે મારા નામનો જપ કર્યો એટલે હું પાછી પ્રસન્ન થઈ છું અને જેવું હતું તેવું પાછું થઈ જશે, તમે ચિંતા ના કરશો. એમ કરી અને રાજા અને રાણીને આશ્વાસન આપ્યું. ત્યારબાદ દશામાં રાજા પાસે ગયા અને રાજા અને સપનામાં આવીને કીધું કે હું દશામાં છું, તારો છોકરો ક્યાંય ખોવાયો નથી. તું સવારે બારણું ખુલશે એટલે તારા ગેટે દરવાજા પર હશે અને રાજા અને રાણી બંને નિર્દોષ છે, તેને તું છોડી મૂકજે. આમ સપને આવીને કહ્યું એટલે રાજા અને રાણીને બંનેને છોડી દીધા. એ લોકો રસ્તામાં આગળ જઈ લાગ્યા. આગળ જતાં એ પાછો એમના બેનનો ઘડો તેમને મળ્યો અને તે ખોદીને જોયું તો એમાં સોનાની ઝાંઝર મળી અને ખાવાનું મળ્યું અને એની બેન ત્યાં આવી અને
એની બેન એમના ઘરે લઈ ગયા અને તેમની સેવા ચાકરી કરી અને એને સારી રીતે રાખ્યા. ત્યારબાદ એ લોકો તેમના બેનના ઘરેથી રજા લઈને આગળ વધ્યા. આગળ જતાં એ લોકો વાવ પાસે પહોંચ્યા. તો ત્યાં પહોંચ્યા તો એક ડોશીમાં તેમના બંને રાજકુમારોને લઈને ઊભી હતી. ત્યારે રાજા અને રાણી સમજી ગયા કે આ ડોશીમાં કોઈ નથી, એ તો છે દશામાં જ છે. અને એમના બંને કુંવરો પણ મળી ગયા. અને ત્યારે દશામાએ એ બંનેને સાક્ષાત દર્શન આપ્યા. રાજા અને રાણીને કહ્યું કે જા, તું તારા રાજ્યમાં તને તારું રાજ્ય પાછું મળી જશે અને હવે તું સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહી શકીશ. તે મારું વ્રત કર્યું છે અને આ જ રીતે જે કોઈ મારું વ્રત કરશે તેને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે. ત્યારબાદ રાજા અને રાણી અને બંને કુંવરોએ દશામાનું દર્શન કર્યા અને ત્યાંથી દશામાં અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ તેઓ વાવથી રાજા રાણી અને બંને રાજકુમારો આગળ વધ્યા. આગળ જતાં એમનું રાજ્ય આવ્યું અને રાજ્યના સિપાઈઓ ઉપર ફરીવાર જ એ લોકોએ યુદ્ધ કર્યું અને તેઓ રાજ્યને જીતી ગયા. ત્યારબાદ રાજા અને રાણીએ દશામાનું ત્યાં મંદિર બનાવ્યું અને જય દશામાં કરીને ત્યાંના બધા જ લોકોને વ્રત કરવા વિશેની માહિતી આપી અને પૂજાપાઠ કેવી રીતે કરવું, વ્રત કેવી રીતે લેવું એનું કહ્યું. આ જ રીતે જે રીતે રાજા અને રાણીને દશામાં ફળ્યા એ જ રીતે બધાને જ દશામાં ફળે એવી દશામાને પ્રાર્થના છે. અને દશામાનું વ્રત અમાસના દિવસે લેવામાં આવે છે અને જે દશમના દિવસે પૂરું થઈ જાય છે. અને દશમના દિવસે એ દશામાની મૂર્તિને પાણીના જળમાં પધરાવી દેવામાં આવે છે. આ રીતે દશામાનું વ્રત કરવાથી તમારી જે આ પ્રમાણે રાણી દશામાની વિધિ સહિત કર્યું અને 5 વર્ષ પૂર્ણ થતાં તેનું ઉજવણું પણ કર્યું. અને આ પ્રમાણે વ્રતનું ઉજવણાને કારણે રાજાને ધન ધાન્ય અને સમૃદ્ધિ વધી અને પ્રજામાં પણ ખૂબ સુખી થઈ ગયા. અને ચારે તરફ રાજા તથા રાણીની પ્રશંસા થવા લાગી અને બધાને સુખ સંતોષી જીવન જીવવા લાગ્યા. આ જ રીતે જેવા રાજા અને રાણીને ફળ્યા એ જ રીતે બધાને જ ફળે અને બધાના જ ઘરમાં સુખ શાંતિ આપે. જય દશામાનો જપ કરતા સુખી તથા સંતોષી જીવન વિતાવે. જય દશામા. 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 જય દશામા.